અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર. સાબરમતી નદી પરનો સુભાષ બ્રિજ 25મી ડિસેમ્બર સુધી રહેશે બંધ. ઇન્સ્પેક્શનની કામગીરી માટે લેવાયો નિર્ણય. આઈઆઈટી મુંબઈ અને આઈઆઈટી રૂરકીની ટીમ દ્વારા કરાશે ઇન્સ્પેક્શન. નાગરિકોને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા સૂચન. રાજ્યમાં એસઆઈઆર ઝુંબેશના ગણતરીના તબક્કામાં 5.08 કરોડ મતદારોની ચકાસણી પૂર્ણતાને આરે. 17 જિલ્લાઓમાં 100% કામગીરી. ગેરહાજર, સ્થળાંતરિત કે મૃતક મતદારોની યાદી મુકાઈ સીઈઓ તથા જિલ્લા સ્તરની વેબસાઇટ ઉપર. સતર્કતા આપણી સહિયારી જવાબદારીના સૂત્ર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉજવાયો આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ. નાયબ મુખ્યમંત્રીએ એસીબીમાં ઉત્તમ કામગીરી કરનારા પોલીસકર્મીઓ, અધિકારીઓ અને ભ્રષ્ટાચારીઓ સામે ફરિયાદ કરનાર નાગરિકોનું કર્યું સન્માન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વંદે માતરમને ગણાવ્યું દેશભક્તિ, ત્યાગ અને રાષ્ટ્ર ચેતનાનું પ્રતીક. રાજ્યસભામાં ચર્ચા દરમિયાન કહ્યું વંદે માતરમનો વિરોધ કોંગ્રેસના લોહીમાં. તો કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ વંદે માતરમ ગાનને ગણાવ્યું પોતા માટે સૌભાગ્યની ક્ષણ. લોકસભામાં ચૂંટણી સુધાર બિલ પર ચર્ચા. એસઆઈઆરના વિપક્ષના આરોપો ઉપર ન્યાયમંત્રી અર્જુન મેઘવાલનો પલટવાર. કહ્યું મોટા પ્રમાણમાં શહેરીકરણ થતાં એસઆઈઆર એ સમયની માંગ. છેલ્લા 2 દાયકાથી નથી થઈ એસઆઈઆરની કામગીરી. તો વિપક્ષી સાંસદોએ પારદર્શી ચૂંટણી પ્રક્રિયા પર આપ્યો ભાર. ઇન્ડિગો સંકટ ઉપર કેન્દ્ર સરકારનું કડક વલણ. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ લોકસભામાં કહ્યું મુસાફરોની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ નહીં. ઇન્ડિગો સામે કડક અને યોગ્ય કાર્યવાહીનું આપ્યું આશ્વાસન. તો ડીજીસીએએ ઇન્ડિગો ફ્લાઇટ શેડ્યુલમાં કર્યો 5%નો ઘટાડો. આવતીકાલ સાંજ સુધીમાં રિવાઇઝ્ડ શેડ્યુલ જમા કરવાના આદેશ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એનડીએ સંસદીય દળની મળી બેઠક. બેઠકમાં પ્રધાનમંત્રી મોદીની સાંસદોને સલાહ. કહ્યું નિયમ અને કાયદા જનતાની સુવિધા માટે હોવા જોઈએ. છોટાઉદેપુરના અતિ અંતરિયાળ કેલદરા ગામની દીકરી શીતલ રાઠવા બની પાયલટ. અન્ય માટે બની પ્રેરણારૂપ. શીતલે દક્ષિણ આફ્રિકામાં લીધી પાયલટની ટ્રેનિંગ. રાજ્યકક્ષાના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલે શીતલને પાઠવી શુભેચ્છાઓ. રાજ્યમાં આગામી 7 દિવસ હવામાન રહેશે યથાવત. સૌરાષ્ટ્ર અને કચ્છમાં લઘુત્તમ તાપમાન સામાન્ય. તો નલિયા, ડાંગ અને દાહોદમાં 10 ડિગ્રી તાપમાન. ઘણા શહેરોમાં તાપમાનનો પારો 15થી 16 ડિગ્રીની આસપાસ. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની T20 શ્રેણીની પહેલી મેચ કટકમાં. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પસંદ કરી બેટિંગ. જીત સાથે શ્રેણીનો પ્રારંભ કરવા ભારત ઉતરશે મેદાનમાં.